અમારે બધાને સર્ક્યુલેટ બી કર્યું છે કે તમારે કોઈ બી જગ્યાએ એક્સિડન્ટ થાય તો નજીકના પોલીસ સ્ટેશન, કોર્ટ કે મેજિસ્ટ્રેટ પાસે જઈને તમે કહી શકો છો કે અહીંયા અકસ્માત થયો છે, જેથી કરીને તમે એક હિટ એન્ડ રન વાળી કેટેગરીમાં ના આવો અને તમારી ઉપર આ કલમ લાગુ ના પડે. તો હિટ એન્ડ રનના નવા કાયદાને લઈને રાજ્યભરના રોડ પર થંભી ગયા ટ્રકના પૈડા. કેન્દ્ર સરકારના અકસ્માતના કાયદાનો વિરોધનો પડઘો ગુજરાતમાં પડ્યો. વહેલી સવારથી જ ગુજરાતમાં ઠેર ઠેર ડ્રાઈવરોની હડતાલ જોવા મળી. સુરત, રાજકોટ, મહેસાણા, ગીર સોમનાથ, નવસારી સહિતના કેટલાક વિસ્તારોમાં ટ્રક અને બસ ડ્રાઈવરો હડતાલ પર ઉતર્યા, જેના કારણે શહેરમાં હજારો ટ્રકોના પૈડા થંભી ગયા. તો ખેડા જિલ્લામાં ખેડા ઇન્દોર અમદાવાદ હાઈવે પર ચક્કાજામ કર્યો. ખેડા પાસેના નેશનલ હાઈવે પર ટ્રક ચાલકોએ ટ્રકો થંભાવી વિરોધ કર્યો. કાયદા અને સજાના કારણે સૂત્રોચ્ચાર કરી કાયદો સુધારો અથવા તો પાછો ખેંચવાની માંગ કરી છે. ટ્રક ચાલકો દ્વારા હાઈવેની સાઈડમાં ટ્રક થંભાવી દઈ ટાયરો સળગાવી ઉગ્ર વિરોધ કરાયો. રોડ પર ટ્રકના ચક્કાજામ સાથે પોલીસની ટીમ પણ સ્થળ પર પહોંચી. તો ખેડાના કનેરા ગામ પાસે પણ ડ્રાઈવરોએ દેખાવ કર્યો હતો. આ બાજુ નવસારીમાં ટ્રક ચાલકો હડતાલ પર ઉતર્યા. 2000થી વધુ ટ્રક ડ્રાઈવરોની હડતાલથી લોકોને હાલાકી ભોગવવી પડી. ચીખલી વાંસદા હાઈવે બંધ કરાયો. હાઈવે પર ચક્કાજામ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી. જ્યાં સુધી કાયદો રદ કરવામાં નહીં આવે ત્યાં સુધી આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. તો સુરતના હજીરા હાઈવે પણ થંભી ગયો. હજારોની સંખ્યામાં ટ્રકના પૈડા થંભી ગયા. મોટી સંખ્યામાં ટ્રક ડ્રાઈવરો હડતાલમાં જોડાયા. મહેસાણાના ખેરાલુના વૃંદાવન ચોકડી પર દેખાવ જોવા મળ્યા. ખાનગી વાહનોના ચાલકોએ રસ્તા બ્લોક કર્યા. વાહન ચાલકોએ ટાયરો સળગાવી રસ્તા બ્લોક કર્યા. અંબાજી અને વિસનગર, સિદ્ધપુર ચોકડી, અમદાવાદના વાહનો અટવાયા. પોલીસના બેરિકેડથી આડાશ કરી રસ્તા રોકાયા. ગીર સોમનાથથી પણ એક સમાન દ્રશ્યો જોવા મળ્યા. વેરાવળ કોડીનાર હાઈવે નજીક ટ્રકો ખડકાયા. ટ્રક ચાલકોએ વિરોધ કરતા રસ્તા પર ટ્રકનો ખડકલો જોવા મળ્યો. દાહોદમાં ટ્રક હડતાલની અસર જોવા મળી. દાહોદ જિલ્લામાં ટ્રક ચાલકો દ્વારા કરવામાં આવ્યું વિરોધ પ્રદર્શન. દાહોદ ચિત્તોડગઢ નેશનલ હાઈવે ચક્કાજામ કરીને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. રસ્તા વચ્ચે વાહનો પાર્ક કરીને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. ટ્રક ચાલકો જ નહીં, સુરતમાં બીઆરટીએસ અને સિટી બસ ચાલકો પણ હડતાલમાં જોડાયા. 3 દિવસ સુરતની બીઆરટીએસ નહીં દોડે, જેના કારણે દરરોજ હજારો મુસાફરોને ખાનગી વાહનોમાં જવાની ફરજ પડી. બુટલેગરો બન્યા છે બેફામ અને નથી રહ્યો કાયદાનો ડર. ભાવનગરમાં બુટલેગરો બેફામ બન્યા છે. ભાજપ નેતાને ધમકી આપી છે. ભાજપ મહિલા કોર્પોરેટરને મારી નાખવાની ધમકી આપી. ઘરે આવી કોર્પોરેટર અને પતિને ધમકી આપી હતી. ઘરે આવીને ધમકી આપતો એક વિડીયો પણ સામે આવ્યો છે. કોર્પોરેટર સેજલબેન ગોહિલે ફરિયાદ પણ નોંધાવી છે. બુટલેગરે ઘર પર પથ્થરમારો પણ કર્યો એવું સેજલબેનનું કહેવું છે. કુંભારવાડા મિલની ચાલી નજીક રહેતા અને વડવા બ વોર્ડના નગરસેવક છે સેજલબેન. બાર 1 વાગ્યામાં એ ભાઈ જે આશીષભાઈ મેઘજીભાઈ પરમાર છે ને, એમણે ધમાચકડી બહુ કરી, ખરાબ શબ્દો બોલ્યા ને ઘરે પથ્થરના ઘા આવ્યા ને જોરથી દરવાજા ખખડાયા અને મને જેમ તેમ મારું નામ લઈને ખરાબ શબ્દ કીધા. પછી પીસીઆર આવી ગઈ તો સામે વ્યક્તિ બેઠો હતો, તે છતાં એને ન લઈ ગઈ. તો હું પોલીસ સ્ટેશને પાછી ગઈ. પોલીસ સ્ટેશને મેં જઈને કીધું, જ્યાં સુધી તમે એ વ્યક્તિને નહીં લાવો ને ત્યાં હું ત્યાંથી જઈશ નહીં. તો 1 વાગ્યાથી તે 4 વાગ્યા સુધી ત્યાં સુધી હું પોલીસ સ્ટેશને રહી રાતના, અને પછી વ્યક્તિને લઈને આવ્યા. તો ભાજપના કોર્પોરેટરના પોલીસ સામે પણ આક્ષેપ. પોલીસ વાન આવી છતાં બુટલેગરને ન લઈ ગયા. પોલીસ સ્ટેશન પર બેસી રહ્યા બાદ કાર્યવાહી થઈ. બુટલેગરના હુમલા અંગે કોર્પોરેટરે કારણો પણ આપ્યા. એનું કારણ એવું છે કે એ લોકો બુટલેગરો છે ને દારૂનો ધંધો, જુગાર રમાડે છે અને કુટલખાના હાલે છે. અને એમાં એ લોકો વ્યક્તિ એમ કહે છે કે તમે અરજીઓ કરીને રેડ પડાવો છો એમ. અને સ્કૂલમાં દુષ્યંત હતું, એ સ્કૂલ મેં વ્યવસ્થિત કરાવડાવી. સ્કૂલમાં તાર ફેન્સીને એવી રીતે કરાવ્યું એટલે સ્કૂલમાં કાંઈ થાય નહીં. બાળકો માટે મેં બધું વ્યવસ્થિત કરાવડાવ્યું એટલે એ લોકો મારી ઉપર વધારે ઓલું રાખ્યું છે. આણંદ પોલીસની કામગીરી સામે સવાલ ઉઠી રહ્યા છે. પોલીસે કોર્ટને ગેરમાર્ગે દોરી સોનું અને રોકડ રકમ સગેવગે કરી હોય તેવા આક્ષેપો સાથે હાઈકોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી. લાખોની છેતરપિંડી કેસમાં પોલીસે 1 કરોડથી વધુની રકમ અને 100 તોલા સોનું ન દર્શાવતા પોલીસ સામે કાર્યવાહીની માંગ ઉઠી છે.
હાઈકોર્ટે રાજ્ય પોલીસ વડા સહિત પીઆઈ કેજી ચૌધરી, પીઆઈ જેવી રાઠોડ, પીઆઈ એમ.આઈ પ્રજાપતિ ઉપરાંત કોન્સ્ટેબલ એસવી રાઠોડને નોટિસ પાઠવી. મહિલાઓ સાથે છેતરપિંડી કેસમાં સાક્ષીઓની હાજરીમાં પોલીસે મુદ્દામાલ જપ્ત કર્યો હતો. જપ્ત કરેલા મુદ્દામાલને ચાર્જશીટમાં ન બતાવતા હવે તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો.